કચ્છના ડીએનટીવી સમાચાર કક્ષમાં આપ સૌનું સ્વાગત કરું છું। જોઈએ એક નજર આજના મુખ્ય સમાચાર। શહેર પોલીસની પાંદ પર તાંડવ કરતા તસ્કરો। આઈપીસીએલના નિવૃત્ત કર્મચારીના બંધ મકાનને નિશાન બનાવીને ₹2,10,000ની ચોરી કરતા તસ્કરો। નવાપુરા પોલીસે બાતમીના આધારે જયરત્ન બિલ્ડિંગ પાસે કેમેરા વેચતા ગરફોડિયાની કરેલી ધરપકડ। પોલીસની કડક પૂછપરછ બાદ તેના વધુ 2 સાગરીતોની કરેલી ધરપકડ। હાથીખાના વિસ્તારમાંથી શંકાસ્પદ નકલી ઘીનો જથ્થો ઝડપાયો। સિટી પોલીસ દ્વારા કરાયેલી કાયદેસરની કાર્યવાહી। હવે જોઈએ સમાચાર વિગતવાર। શહેર પોલીસને હંફાવતા તસ્કરોનો તરખાટ યથાવત રહ્યો છે। ન્યૂ સમા રોડ પર રહેતા આઈપીસીએલના નિવૃત્ત કર્મચારીના બંધ મકાનમાંથી ₹2,10,000ના ઉપરાંતની મતાની ચોરી થઈ હતી। પોલીસ સૂત્રોના જણાવ્યા અનુસાર શહેરમાં ન્યૂ સમા રોડ પર અક્ષતા નગર સોસાયટીમાં રહેતા આઈપીસીએલ કંપનીના નિવૃત્ત કર્મચારી ઇન્દ્રસિંહ રાણાના સસરાનું અવસાન થતા સુરત ગયા હતા। દરમિયાન તેમના બંધ મકાનને નિશાન બનાવીને તસ્કરોએ મકાનના તાળા તોડીને તિજોરીમાં મૂકેલા 6.5 તોલાના સોનાના દાગીના, 1 કિલો ચાંદી સહિત અંદાજે કુલ ₹2,10,000ની માલમત્તાની ચોરી કરીને ફરાર થઈ ગયા હતા। બનાવ અંગે ફતેગંજ પોલીસે ચોરીનો ગુનો નોંધીને તસ્કરને ઝડપી પાડવાના ચક્રો ગતિમાન કર્યા છે। નવાપુરા પોલીસ મથકના ડી સ્ટાફને બાતમી મળી હતી કે જયરત્ન બિલ્ડિંગ પાસે એક અજાણ્યો ઈસમ ચોરીના કેમેરા વેચવા માટે નીકળ્યો છે। પોલીસે વોચ ગોઠવીને નવાપુરા ખારવાવાડમાં રહેતા પિયુષ રમેશ ખારવાને ચોરીના 2 કેમેરા સાથે રંગે હાથે ઝડપી પાડ્યો હતો। પોલીસે તેની ઘનિષ્ઠ પૂછપરછ કરતા તેણે તેના 2 સાગરીત સતીશ ઉર્ફે ગલો સુરેશ ખારવા અને પ્રણવ ઉર્ફે પિન્ટુ જયસિંહ ખારવા નવાપુરા પોલીસ મથકની હદમાંથી 2 ઘરફોડ ચોરી કરી હોવાનો ભટકો થતા પોલીસે ત્રણેયની ધરપકડ કરીને વધુ તપાસ હાથ ધરી છે। શહેરના હાથીખાનામાં વનસ્પતિ ઘી અને કપાસિયા તેલના 634 જેટલા ડબ્બા ભરીને એક ટ્રક આવી પહોંચી હતી। આ ટ્રક આવતા જ કોઈ અજાણી વ્યક્તિએ મ્યુનિસિપલ કમિશનરને ફોન કરીને 3 વેપારીઓનો બનાવટી ઘી તેલનો જથ્થો આવ્યો હોવાની બાતમી આપી હતી। આ બાતમીના આધારે મ્યુનિસિપલ કમિશનરે ફૂડ ઇન્સ્પેક્ટર્સને હાથીખાના દોડાવ્યા હતા। ફૂડ ઇન્સ્પેક્ટરોએ ઘી તેલના ડબ્બા ભરેલી ટ્રકનો પોલીસ બંદોબસ્ત સાથે કબજો લઈને ડબ્બાઓમાંથી 8 જેટલા નમૂના લઈ પરીક્ષણ માટે લેબોરેટરીમાં મોકલી જથ્થો સીલ કરી દીધો હતો। ઘી તેલનો જથ્થો બનાવટી હોવાની પ્રાથમિક માહિતીના પગલે સિટી પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરવાના ચક્રો ગતિમાન કર્યા છે। મહારાજા સયાજીરાવ યુનિવર્સિટી ખાતે 2 વર્ષ અગાઉ યુજીએલ દ્વારા 11મી પંચવર્ષીય યોજના હેઠળ કોમર્સ ફેકલ્ટીના ઓડિટોરિયમ માટે 164 કરોડની ગ્રાન્ટ ફાળવવામાં આવી હતી, પરંતુ આ ગ્રાન્ટનો ઉપયોગ આજ દિન સુધી કરવામાં આવ્યો નથી। જો આ ગ્રાન્ટ તાત્કાલિક વાપરવામાં ન આવે તો માર્ચ મહિના બાદ આ ગ્રાન્ટ રદ થઈ જાય, જેથી આ ગ્રાન્ટનો તાત્કાલિક ધોરણે યુનિવર્સિટી તેમજ વિદ્યાર્થીઓના હિતમાં ઉપયોગ થાય તેવા આશય સાથે આજે યુનિવર્સિટીના અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ દ્વારા કોમર્સ ફેકલ્ટીના ડીનને આવેદનપત્ર પાઠવીને રજૂઆત કરવામાં આવી હતી। શહેરના હરણી વારસિયા રિંગ રોડ પર આવેલી કૃષ્ણ લીલા સોસાયટી ખાતે શ્રી શિવ મહાપુરાણ જ્ઞાન યજ્ઞનું આયોજન કરવામાં આવ્યું હતું। આ જ્ઞાન યજ્ઞમાં પરમ પૂજ્ય વંદનીય માઈ ભક્ત શ્રી દાસ બાપુ કથામૃતનું રસપાન કરાવશે। આ કથાની પૂર્ણાહુતિ તારીખ 12/1/2012ના રોજ થશે। શહેર ટ્રાફિક શાખા દ્વારા ટ્રાફિક સપ્તાહની ઉજવણી થઈ રહી છે, જેના ભાગરૂપે આજે સયાજીગંજ સ્થિત ટ્રાફિક શાખાના કાર્યાલય ખાતે પોલીસ કમિશનર સતીશ શર્માના હસ્તે ટ્રાફિક અવેરનેસ પુસ્તિકાનું વિમોચન કરવામાં આવ્યું હતું। ત્યારબાદ આ પુસ્તિકાઓ વાહન ચાલકોમાં વિતરણ કરવામાં આવી હતી। આ પ્રસંગે મેયર ડોક્ટર જ્યોતિબેન પંડ્યા ઉપસ્થિત રહ્યા હતા। અખિલ ભારતીય અન્ય પિછડી જાતિ પ્રતાપનગર રેલવે વર્કશોપની બ્રાન્ચનું લોકાર્પણ આજે રેલવે વર્કશોપ પ્રતાપનગરના પ્રબંધક નરેશચંદ્ર રાજપૂતના વરદ હસ્તે કરવામાં આવ્યું હતું। આ સમારંભમાં નવી દિલ્હીથી ઓલ ઇન્ડિયા ઓબીસીના પ્રેસિડેન્ટ તથા જનરલ સેક્રેટરી શ્રીરામ ખિલાવનપાલ પ્રતાપનગર રેલવે ઇન્સ્ટિટ્યૂટ ખાતે ખાસ ઉપસ્થિત રહીને રેલવે કર્મચારીઓને સંબોધિત કર્યા હતા। મ્યુનિસિપલ કમિશનર અશ્વિની કુમારના આદેશ અનુસાર આજે વડોદરા મહાનગર સેવા સદનની દબાણ શાખાની ટીમ વોર્ડ નંબર 7માં આવતા વિસ્તાર અમરનગર ખાતે ત્રાટકી હતી,
જ્યાંથી દક્ષા સોસાયટી પાસેથી રેલવેની હદ સુધીમાં 12 મીટરના રસ્તા રેષામાં અંતરમાં આવતા નડતરરૂપ કમ્પાઉન્ડ વોલ, શૌચાલયો, પાણીની ટાંકી, મંદિરના ઓટલા સહિતના દબાણો વડોદરા મહાનગર સેવા સદનની દબાણ શાખાની ટીમે ફતેગંજ પોલીસની સહાયથી દૂર કરીને 12 મીટરનો રસ્તો પહોળો કર્યો હતો. આ હતા ત્યાર સુધીના સમાચાર. તાજા સમાચાર માટે આવતીકાલે આ સમયે ફરી મુલાકાત થશે. ત્યાં સુધી DN TVની સમગ્ર ટીમને રજા આપશો. નમસ્કાર.